મારું નામ વિજય ટાંક, નાયબ ઇજનેર 132 kV ધોરાજી સબસ્ટેશન। 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ, જે નાનાથી માંડી મોટા દરેકને મનગમતો તહેવાર। પણ આ જે તહેવાર છે એની ઉજવણી રૂપે નાના મોટા સૌ ભેગા મળીને પતંગ ચગાવીને તહેવારની ઉજવણી કરતા હોય છે। તો આ જે ઉજવણી કરવાની હોય છે એમાં જેટકો તરફથી એક સેફટી રિલેટેડ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે કે મેગ્નેટિક ટેપ વીજ વાહક હોવાથી વીજ વાયરને અટકે તો અકસ્માત થાય તો એ ટાળવું। પતંગ ચગાવતી વખતે બાળકો મેગ્નેટિક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખવું। પતંગના દોરા વીજ વાયરમાં ભરાય ત્યારે તેને બાળકો ખેંચે નહીં તેનું ધ્યાન રાખીએ। બાળકો પતંગોનો માંજો બનાવતી વખતે વીજ વાહક પદાર્થ ન વાપરે તેનું ધ્યાન રાખીએ। વીજ વાયરમાં ફસાયેલા પતંગને બાળકો વાંસના બંબુ કે લોખંડના સળિયા અથવા કોઈ પણ પ્રકારના સાધન દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેનું ધ્યાન રાખીએ। વીજ વાયરમાં ફસાયેલ પતંગને કાઢવા માટે બાળકો તાર, વાયર કે મેગ્નેટિક ટેપ કે દોરાનો ઉપયોગ ન કરે તેની તકેદારી રાખીએ। બાળકો રાત્રિના અંધારામાં વીજ વાયરોને જોયા સિવાય તુક્કલ ફાનસ ન ચડાવે તેનું ધ્યાન રાખીએ। આવી બધી તકેદારીઓ રાખીએ તો આપણે આપણો તહેવાર એ સલામતીપૂર્વક ઉજવી શકીએ અને કોઈ જાનહાનિ કે બીજી કોઈ નુકસાની ના થાય એવું આપણે દરેકને સૂચવીએ છીએ। ચાલો આપણે અને આપણા બાળકો સલામતીપૂર્વક પતંગ ચગાવીએ। હેપી ઉત્તરાયણ।